વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, વિષય ઇંગ્લિશ ધોરણ 9 થી 12 માં પૂછાતો ખૂબ જ અગત્યનો એવો ટોપિક આપણે શીખી રહ્યા છીએ, જેનું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ, જેનો અર્થ થાય છે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટોપિકની અંદર તમને એક્ઝામમાં કઈ રીતે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આવે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે કંઈ ટોપિક શીખ્યા છીએ એ બધે જ તમે તમારી નોટબુકમાં નોંધ કરી હશે. તો એ બુક્સ તમારે ખુલ્લી રાખવાની છે અને સાથે સાથે આ ટોપિકને આપણે સમજતું જવાનું રહેશે. કારણ તો કે મેં તમને અગાઉ કીધું તે પ્રમાણે કે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર દરેકે દરેક વાક્ય માટે અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન છે અને એ રૂલ્સ રેગ્યુલેશનને આપણે ફોલો કરતા જઈને આપણે ડાયરેક્ટ સ્પીચનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે આ ટોપિક શરૂ કરીએ ત્યારે તમે તમારી નોટબુકમાં જે પણ વસ્તુ નોંધ કરેલી છે તે વસ્તુ તમારે ખુલ્લી રાખવાની છે કે જેના કારણે આપણે રૂલ્સ રેગ્યુલેશન વ્યવસ્થિત વાંચીને તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ. તો જોઈએ તમને પરીક્ષામાં પૂછાતો આ ક્વેશ્ચનનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે રૂપાંતર થાય છે. તો અહીં તમને જે પણ ક્વેશ્ચન આપેલા છે એ ડાયલોગ સ્વરૂપે આપેલા છે. એક્ઝામમાં પણ તમને આ સ્વરૂપે આપશે કે તમને એક ડાયલોગ આપેલો હશે અને તમારે તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાનો રહેશે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં કન્ફ્યુઝન હોય છે કે અત્યાર સુધી આપણે જે પણ વાક્યો શીખ્યા એ બધા કેવા હતા? વાક્યો હતા, જેમાં સૌ પ્રથમ બોલનાર હોય, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ આપેલું હોય, ત્યારબાદ રિપોર્ટિંગ સાંભળનાર હોય, ત્યારબાદ રિપોર્ટિંગ સ્પીચ આપેલું હોય. પરંતુ અહીં તો તમને ડાયલોગ જ આપી દીધેલો છે. તો આને તમારી ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે કન્વર્ટ કરવામાં આવશે તેના વિશે માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ જ્યારે પણ તમને આવો ડાયલોગ આપેલો હોય ત્યારે મૂંઝાવાની કોઈ જરૂર નથી. તો શું કરવાનું છે? તો કે સૌ પ્રથમ અહીં તમને જે પણ ડાયલોગ આપેલો છે તેની અંદર નામ કેટલા છે તે તમારે જોવાનું છે. જેમ કે સૌ પ્રથમ તો તમને ક્વેશ્ચન આ રીતે પૂછાય, રેન્ડર ધ ફોલોવિંગ ડાયલોગ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ, એટલે કે નીચે આપેલા ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો. તો હવે તમને અહીં જે ડાયલોગ આપેલો છે તેમાં તમે જોઈ શકો છો બે નામ છે, કેયુર દિયા. બંને નામ તમને કન્ટિન્યુઅસલી ચેન્જ થતા જોવા મળશે, મીન્સ કે આવતા જોવા મળશે. જેમ કે કેયુર આવ્યું, ત્યારબાદ દિયા, કેયુર દિયા. તો હવે પહેલાં તો અહીં સોલ્યુશન હું તમને આપું છું કે ડાયરેક્ટ સ્પીચમાં જે તમને ડાયલોગ આપેલો છે તેને વાક્ય સ્વરૂપે પહેલાં કન્વર્ટ કરો. જો કે તમારે એક્ઝામ સમય દરમિયાન આ વસ્તુ કરવા જવા નથી, તમારે મનથી વિચારવાનું છે કે પહેલાં બોલનાર કોણ આવશે અને સાંભળનાર કોણ આવશે. તો હું તમને થોડુંક અહીં ડિટેલમાં સમજાવીશ. જેમ કે પહેલું વાક્ય કેયુર બોલે છે કે કેયુર સેડ, ડુ યુ નો ધેટ મેન. તો હવે આ વાક્યમાં કેયુર બોલનાર, તો હવે આ પ્રશ્ન જે પૂછે છે એ કોને પૂછે છે? દિયાને. એટલે કેયુર બોલનાર અને સાંભળનાર કોણ થશે? દિયા, પહેલા વાક્ય માટે. તો પહેલું વાક્ય આ રીતે બનશે કે કેયુર સેડ ટુ દિયા, ડુ યુ નો ધેટ મેન. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવું નથી, આ ડાયરેક્ટ સ્પીચ જ છે, પરંતુ એક ડાયલોગ સ્વરૂપને વાક્ય સ્વરૂપમાં કઈ રીતે ચેન્જ કરવું તેના વિશેની વાત, જેના કારણે તમે વ્યવસ્થિત ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકો. કારણ કે અત્યાર સુધી આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કોઈ પણ વાક્ય હોય તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં બનાવતા શીખ્યા છીએ, પરંતુ ડાયલોગને શીખ્યા નથી. એટલા માટે આ થોડુંક ડિટેલમાં સમજાવું છું. હવે આગળ જોઈએ તો બીજું વાક્ય બોલે છે દિયા. તો દિયા શું કહે છે? દિયા સેડ, યસ હી ઇઝ માય અંકલ. તો હવે આ વાક્યમાં દિયા બોલનાર થશે. તો દિયા સેડ ટુ કોને કહે છે? તો કે કેયુરને. યસ હી ઇઝ માય અંકલ. રેડી? આ રીતે. ત્યારબાદ આગળ જોઈએ તો ત્રીજું વાક્ય બોલે છે કેયુર. તો કેયુર બોલનાર થશે. તો કેયુર સેડ ટુ, સાંભળનાર કોણ થશે? દિયા. કે કેન આઈ ટોક વિથ ટુ હિમ. અને છેલ્લું વાક્ય છે, તમે કહ્યું સર અહીંયા તો કેયુર બોલે અને દિયા સાંભળી વાત સમજાઈ ગયું,
અહીં દિયા બોલે ને કેયુર બોલે સાંભળી સમજાઈ ગયું, કેયુર બોલે ને દિયા સાંભળે એ પણ સમજાઈ ગયું, પરંતુ છેલ્લે તો દિયા જ છે. તો દિયા પછી કોણ આવે? તો દિયામાં અહીં તમને નામ કેટલા આપેલા છે? તો કે 2 જ આપેલા છે. દિયા બોલે ત્યારે કેયુર સાંભળે ને કેયુર બોલે ત્યારે દિયા સાંભળે. તો અહીં પણ આ જ રીતે આવશે કે દિયા સેડ ટુ કેયુર, શું કહે છે? તો કે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ હિમ. આ રીતે વાક્ય તમારા બની જશે. એટલે કે જ્યારે પણ તમને એક્ઝામની અંદર આ રીતનો કોઈ પણ ડાયલોગ્સ પૂછાય તો તમે પહેલાં એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા પહેલાં આ રીતે એક સોલ્યુશન બનાવી લો કે ભાઈ બોલનારનું વાક્ય હોય, પછી એનો સાંભળનાર કોણ બને, કઈ રીતે વાક્ય બને. એટલે આ રીતે તમે બનાવે તો મને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવામાં આસાની થઈ જશે. હવે આ વાક્યોને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના છે. તો જોઈએ કઈ રીતે ફેરવવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે લઈશું સોલ્યુશનમાં આધારે. કેયુર સેડ ટુ દિયા, ડુ યુ નો ધેટ મેન? હું આશા રાખું છું કે તમે તમારી બુક્સ ખુલ્લી રાખેલી છે અને તેની અંદર જે પણ તમે PDF નોંધ કરેલી છે તો એ નોંધને આધારે આપણે કેટલાક રૂલ્સ રેગ્યુલેશનને યાદ રાખીને આપણે આ જે છે તે વાક્ય ડાયલોગને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીશું. તો જોઈએ પહેલું વાક્ય, કેયુર સેડ ટુ દિયા, ડુ યુ નો ધેટ મેન? તો અહીં કેયુર બોલનાર છે તો બોલનારનું બોલનાર યથાવત રહેશે, કેયુર. હવે વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ. તો એના માટે તમારે પ્રશ્નાર્થના રૂલ્સ રેગ્યુલેશનમાં જવું પડે. પણ પ્રશ્નાર્થ છે કેવું છે? ઇન્ટ્રોગેટિવ, સાદું પ્રશ્નાર્થ. તો સાદું પ્રશ્નાર્થ હોય ત્યારે આપણે સેડ ટુની જગ્યાએ શું મૂકીએ છીએ? તો કે આસ્ક્ડ મૂકીએ છીએ. હવે સાંભળનાર કોણ છે? તો કે દિયાનું દિયા. હવે જ્યારે સાદું પ્રશ્નાર્થ હોય ત્યારે બંને વાક્યને જોડવા માટે આપણે શું વાપરીએ છીએ? તો કે ઇફ વાપરીએ છીએ. હવે ત્રીજો મુદ્દો ખાસ યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીં આપણે સેડ ટુનું આસ્ક્ડ મૂક્યું, વાક્યને જોડવા ઇફ મૂક્યું. અને ત્રીજો મુદ્દો કે વાક્યને વિધાન બનાવવું. તો વિધાન બનાવવા માટે મેં શું કીધેલું કે જો વાક્યની અંદર ડુ આપેલું તો ડુને કાઢી નાખો તો તમારું વાક્ય કેવું થઈ ગયું? વિધાન. તો વિધાન કરતાં ડાયરેક્ટ શું આવ્યું? યુ. યુ એટલે બીજો પુરુષ. બીજો પુરુષ હોય ત્યારે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય. તો સાંભળનાર કોણ? દિયા. તો દિયાનું શું થઈ જશે? શી. હવે ન્યુ, નો એટલે કાળમાં પણ ફેરફાર થાય. ડુ એટલે વર્તમાનકાળ, વર્તમાનકાળનું શેમાં ફેરફાર થાય? તો કે ભૂતકાળમાં. એટલે નોનું શું થઈ જશે? ન્યુ. ધેટનું ધેટ જ રહેશે. જો ધીસ હોય તો ધેટ થાય અને ધીઝ હોય તો ધોઝ થશે, પણ અહીં ધેટ છે તો ધેટનું ધેટ જ રહેશે, મેનનું મેન જ રહેશે. આ રીતે વાક્ય બનશે. હવે બીજું વાક્ય, દિયા સેડ ટુ કેયુર. અહીં દિયા બોલે છે અને કેયુરને કહે છે તો અહીં દિયાને દિયા જ લખીશું. હવે એક તમારે અહીં ખાસ યાદ રાખવાનું છે, અહીં તમારે પેરેગ્રાફ સ્વરૂપે લખવાનું છે, વાક્ય સ્વરૂપે લખવાનું નથી. જ્યારે પણ કોઈ પણ ડાયલોગને તમને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે તમારે એને પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનું રહેશે. એટલે જેવું પેલું વાક્ય પૂરું થાય એટલે બીજા વાક્ય ત્યાંથી જ આપણે શરૂ કરીશું. તો અહીં તમને આપેલું છે કે શી આપણે ફેરવ્યું, ન્યૂ ફેરવ્યું. હવે આ દિયા, દિયા આવી ગયું. હવે અહીં જુઓ શું કીધું? યસ હી ઇઝ માય અંકલ. વાક્ય સાદું છે પરંતુ તમને યસ આપેલું છે. તો આપણે જનરલ રૂલ્સની અંદર જોયું કે જ્યારે પણ તમને યસ આપેલું હોય ત્યારે આપણે ઉપરના વાક્યનો જવાબ આપે છે એટલે રિપ્લાઇડ લખીશું અને સાથે યસ આપેલું છે એટલે પોઝિટિવલી લખીશું. એટલે આ રીતે લખીશું કે દિયા રિપ્લાઇડ પોઝિટિવલી. તો યસનો ભાવ અર્થ તેની અંદર આવી ગયો. હવે આ પોઝિટિવલી કોનો જવાબ આપે છે? તો કે કેયુરને, એટલે કેયુર લખીશું. હવે અહીં આપણે લખશું બીજું વાક્ય બોલે છે એન્ડ ટોલ્ડ હિમ. એટલે અહીં આપણે ડાયરેક્ટ લખી નાખ્યું છે ટોલ્ડ હિમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં બે વાક્ય અલગ છે. એક તો ઉપરના વાક્યનો જવાબ આપે છે અને સાથે સાથે આ બીજું વાક્ય છે. તો ઉપરના વાક્યમાં જવાબ આપવા માટે અહીં લખી નાખ્યું. હવે એના માટે બીજો એક જનરલ રૂલ્સમાં હતો કે જ્યારે એક જ વ્યક્તિ બે સંવાદ બોલે ત્યારે આપણે એને જે પ્રમાણેનું વાક્ય હોય તે પ્રમાણે એની અંદર એડ કરીશું. એટલે કે અહીં સાદું વાક્ય છે તો અહીં તમે લખ્યું એન એડેડ ધેટ કરીને પણ લખી શકો, અથવા તો તમે એન ટોલ્ડ હિમ. હિમ એટલે કોણ? તો કે કેયુર. અને બંને વાક્યને જોડવા માટે ધેટ. હવે અહીં હીનું હી છે તો હીનું હી જ આવશે, કારણ કે ત્રીજા પુરુષ હોય ત્યારે કોઈ ફેરફાર થતો નથી. ઇઝનું શું થઈ જશે? વોઝ. માય પ્રથમ પુરુષ હોય ત્યારે કોના પ્રમાણે ફેરફાર થાય છે? બોલનાર પ્રમાણે. બોલનાર કોણ? દિયા. તો દિયાનું સંબંધક રૂપ શું થશે? હર. અંકલનું અંકલ. આ રીતે ચેન્જ થશે. ત્યારબાદ
આગળ લઈએ તો કે કેયુર સેડ ટુ દિયા. હવે ફરી પાછું આવ્યું તો કે લઈશું કેયુર. હવે વાક્ય પ્રશ્ન છે એટલે આપણે શું લખીશું? આસ્ક્ડ. અને કોને કહે છે તો કે દિયાને કહે છે. હવે બંને વાક્યને જોડવા માટે સાદું પ્રશ્ન છે એટલે આપણે શું લખીશું? ઇફ કેન આઈ છે તેનું વિધાન બનાવો તો શું થઈ જાય છે? આઈ કેન. આઈ પ્રથમ પુરુષ હોય ત્યારે બોલનાર પ્રમાણે તો કેયુર હીમાં આવે. કેનનું શું થઈ જાય છે તો કે કુડ. ત્યારબાદ આગળ લઈએ તો ટોક ટુ હિમ. આ તમારું વાક્ય બની ગયું, કારણ કે અહીં કોઈ આપણે ચેન્જ કરશો નહીં, કારણ કે કેનનું કુડ થઈ ગયું એટલે ટોકનું ટોક જ રહેશે. ત્યારબાદ ચોથું વાક્ય છે દિયા સેડ ટુ કેયુર. તો દિયાનું દિયા જ આવશે. હવે વાક્ય આ પણ પ્રશ્ન છે તો શું આવશે? આસ્ક્ડ. કોને કહે છે તો કે કેયુરને. હવે બંને વાક્યને જોડવા માટે અહીં વાત WH ક્વેશ્ચનની છે એટલે બંને વાક્યને જોડવા માટે શું આવશે? વોટ. હવે વાક્યને વિધાન બનાવો તો વિધાન બનાવવા માટે ડુને કાઢ નાખો એટલે વિધાન બની ગયું યુ વોન્ટ ફ્રોમ હિમ. તો યુ બીજો પુરુષ હોય ત્યારે સાંભળનાર પ્રમાણે સાંભળનાર કોણ? કેયુર એટલે હિમાં આવશે. ત્યારબાદ વોન્ટનું શું થઈ જશે તો કે વોન્ટેડ. અને ફ્રોમ હિમનું ફ્રોમ હિમ. તો આ રીતે તમે કોઈ પણ ડાયલોગનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો. તમારે અહીં આ રીતે ડાયલોગ્સને કોઈ પણ પ્રકારનો ડાયલોગ આપેલો હોય તેને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે તમારે પેરેગ્રાફ સ્વરૂપે જ લખવાનો રહેશે. તો આશા રાખું છું કે તમે આ રીતે તમને વ્યવસ્થિત સમજમાં આવ્યું છે કે આપણે કોઈ પણ ડાયલોગને કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકીએ. તો હવે અહીં બીજો એક ડાયલોગ આપેલો છે. હવે આ ડાયલોગને આપણે ડાયરેક્ટ ચેન્જ કરીશું ઇનડાયરેક્ટ સ્પીચમાં. રેડી? તો જુઓ અહીંયા પણ બે નામ આપેલા છે, એક છે મીરા અને બીજું છે ભૂમિકા. જો મીરા બોલે ત્યારે ભૂમિકા સાંભળે અને ભૂમિકા બોલે ત્યારે કોણ સાંભળે? મીરા. તો પેલું વાક્ય છે મીરા લેટ્સ પ્લે સમ ગેમ્સ નાઉ. તો જોઈએ તો અહીં લેટ્સ વાળું વાક્ય છે તો લેટ્સના રૂલ્સ રેગ્યુલેશન આશા રાખું છું કે તમને યાદ હશે કે લેટ્સના વાક્યને કઈ રીતે આપણે ચેન્જ કરી શકીએ. તો સૌપ્રથમ અહીં બોલનાર તરીકે મીરા છે તો મીરા લઈશું. હવે શું આવે તો કે રિપોર્ટિંગ વર્બ આવે. આપણે કોઈ પણ પ્રકારનો ડાયલોગ હોય કે પછી સેન્ટેન્સ હોય તેની અંદર આપણે ડાયરેક્ટ સ્પીચની વાક્યરચનાને યાદ રાખવાની છે કે સૌપ્રથમ કોણ આવશે તો કે બોલનાર આવે, ત્યારબાદ રિપોર્ટિંગ વર્બ આવે, ત્યારબાદ સાંભળનાર આવે, ત્યારબાદ કોણ આવશે? રિપોર્ટિંગ સ્પીચ, જે તમને અહીં આ વાક્ય આપેલા છે. તો અહીં મીરા ત્યારબાદ સેડ, આ બે ટપકા છે એટલે આપણે સેડ લઈએ. તો સેડનું શું શેમાં ચેન્જ કરીશું તો કે લેટ્સ આપેલું છે એટલે આપણે શું લખશું? સજેસ્ટેડ. હવે કોને કહે છે તો કે ભૂમિકાને. રેડી? તો અહીં લેટ્સ વાળું વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્બમાં શું આવ્યું તો કે સજેસ્ટેડ આવ્યું. હવે આ બંને વાક્યને જોડવાનું છે તો લેટ્સ વાળા વાક્યને જોડવા માટે શું વપરાય તો કે ધેટ વપરાશે. હવે જેવા એન્ટર થઈએ એટલે શું આવ્યું તો કે લેટ્સ આવ્યું. તો લેટ્સને કાઢી નાખીને તેની જગ્યાએ આપણે શું લખવાનું છે? ધે શુડ. રેડી? ત્યારબાદ લેટ્સની જગ્યાએ ધે શુડ લખ્યું એટલે લેટ્સ નીકળી ગયું. ત્યારબાદ આવ્યું પ્લે સમ ગેમ્સ. નાવનું શું થઈ જશે? ધેન. તો પેલા વાક્યની અંદર આટલી વસ્તુ આપણે ચેન્જ કરવાની રહેશે. રેડી? આગળનું વાક્ય ભૂમિકા બોલે તો કોણ સાંભળે? મીરા. તો ભૂમિકા સેડ મીરા વોટ વુડ યુ લાઈક ટુ પ્લે. તો અહીં ભૂમિકાનું ભૂમિકા જે બોલનાર યથાવત રહેશે. હવે સેડ આવ્યું તો વાક્ય પ્રશ્નાર્થ છે તો સેડની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? આસ્ક્ડ. કોને પ્રશ્ન પૂછે છે તો કે મીરાને. રેડી? હવે વાત આવી બંને વાક્યને જોડવાની. તો અહીં જે પ્રશ્નાર્થ વાક્ય જે છે એ કેવું પ્રશ્નાર્થ છે તો કે WH ક્વેશ્ચન. તો એના માટે બીજો મુદ્દો કે વાક્યને જોડવા માટે WH ક્વેશ્ચન પોતે જ વપરાય. તો વોટનું વોટ જ આવશે. હવે ત્રીજો મુદ્દો એની અંદર કે વાક્યને જોડવા માટે WH ક્વેશ્ચન પછી શું કરવાનું તો કે વાક્યને વિધાન કરવાનું. હવે અહીં તમને વોટ તો જોડવામાં લઈ લીધું તો વધ્યું શું તો કે વુડ યુ લાઈક ટુ પ્લે. તો વુડ અને યુને ચેન્જ કરી નાખ્યો. યુ આગળ આવી ગયું, વુડ પાછળ વહી ગયું. તો યુ એટલે બીજો પુરુષ હોય ત્યારે સાંભળનાર પ્રમાણે સાંભળનાર કોણ છે? મીરા. મીરા શેમાં આવશે? શીમાં. વુડનું વુડ જ રહેશે. જો શેલ વિલ હોય તો આપણે વુડ કરવાનું, પરંતુ વુડ આપેલું હોય તો આપણે વુડ જ લખશું. લાઈકનું લાઈક, ટુ પ્લેનું ટુ પ્લે. અહીં કાળમાં પણ કોઈ ચેન્જીસ થશે નહીં. આગળ લઈએ તો હવે મીરાનું વાક્ય લખવાનું છે. તો મીરા બોલે તો સાંભળે કોણ તો કે ભૂમિકા.
તો લઈએ મીરાનું મીરા. હવે વાક્ય સાદું છે તો સાદા વાક્યને આપણે રિપોર્ટિંગ વર્ગમાં શું લખીએ છીએ? સાંભળનાર હોય તો ટોલ્ડ લખીએ છીએ, બરાબર છે. પરંતુ અહીં મીરા જે છે એ આ પ્રશ્નનો જવાબ આપે છે એટલે આપણે અહીં લખશું રિપ્લાઇડ, અથવા તો હું સાથે લખું છું ટોલ્ડ, કારણ કે વાક્ય સાદું છે. ત્યારબાદ કોને જવાબ આપે છે? તો કે ભૂમિકાને. રેડી? વાક્ય સાદું છે એટલે બંને વાક્યને જોડવા માટે ધેટ આઈ પ્રથમ પુરુષ હોય ત્યારે શેના પ્રમાણે ફેરફાર થશે? તો કે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ? મીરા શેમાં આવશે? શીમાં. રેડી? ત્યારબાદ વિશ છે તો વિશ એ વર્તમાન કાળનું ભૂતકાળમાં વિશનું શું થઈ જશે? વિશ્ડ ટુ પ્લે કેરમ, જેમાં કોઈ ચેન્જ થશે નહીં. તો આ રીતે ત્રીજું વાક્ય ચેન્જ કર્યું. હવે ચોથા વાક્યની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચોથા વાક્યની અંદર કીધું છે ભૂમિકા ઓકે પ્લીઝ ટેક આઉટ ધીસ કેરમ બોર્ડ. તો જોઈએ કઈ રીતે બનશે. તો બોલનાર કોણ છે? ભૂમિકા, કારણ કે ભૂમિકાનું વાક્ય છે. તો સાંભળનાર કોણ બનશે? મીરા. તો હવે અહીં ઓકે શબ્દ આપ્યું છે. તમે કહ્યું સર ઓકે વાળું તો કોઈ આવ્યું જ નથી આપણે. તો હા, તો જનરલ રૂલ્સની અંદર આપણે થોડુંક આ બધા ટોપિક આપણે એડ કરતા જઈશું કે જ્યારે પણ ઓકે નામનો જો કોઈ પણ શબ્દ આપેલો હશે ત્યારે આપણે એની સાથે એગ્રીડ શબ્દ વાપરીશું. રિપોર્ટિંગ વર્ગમાં કયો શબ્દ વાપરીશું? એગ્રીડ. એટલે કે અહીં ઓકેને કાઢવા માટે અહીં આપણે લખશું એગ્રીડ વિથ મીરા અથવા તો હર. રેડી? તો અહીં આપણે ઓકે શબ્દને કાઢવા માટે શું આપ્યું? એગ્રીડ. હવે આપણે જોયું તો કે ભૂમિકાએ પ્રશ્ન પૂછ્યો વોટ વુડ યુ લાઇક ટુ પ્લે, તને શું રમવું ગમશે? ત્યારે મીરા કહે છે આઈ વિશ ટુ પ્લે કેરમ, કે મને કેરમ રમવું ગમશે. અને એની સાથે ભૂમિકા એગ્રીડ એટલે સહમત થાય છે, એટલા માટે શબ્દ બોલે છે ઓકે. એટલા માટે આ શબ્દને કાઢવા માટે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે શું લખ્યું? એગ્રીડ શબ્દ લખ્યું. ખાસ યાદ રાખજો, આ જનરલ રૂલ્સની અંદર મેં કીધેલું કે નાની બાબતો જે છે તે આવતી હોય છે, બરાબર છે. તો આ બધી નાની બાબતો આને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખવાનું રહેશે. તો ભૂમિકા એગ્રીડ વિથ હર. હવે આ વાક્ય બોલે છે તો મેં કીધું એ પ્રમાણે કે જ્યારે એક જ વ્યક્તિ બે સંવાદ બોલતો હોય, બે વાક્ય બોલતો હોય, ત્યારે બીજા વાક્યને કઈ રીતે જોડવાનું? તો કે સૌ પ્રથમ એન્ડ લખો. રેડી? એન્ડ લખ્યા પછી બીજું વાક્ય કેવું છે? તો કે પ્લીઝથી શરૂઆત થયું અને સાથે ટેક છે, તો એ આજ્ઞાત વાક્ય થયું. કેવું વાક્ય થયું? આજ્ઞાત વાક્ય. આજ્ઞાત વાક્ય થયું અને આજ્ઞાત વાક્યમાં પ્લીઝ હોય ત્યારે આપણે રિપોર્ટિંગ સ્પીચમાં શું રિપોર્ટિંગ વર્ક તરીકે શું લખીએ છીએ? તો કે રિક્વેસ્ટેડ લખીએ છીએ. હવે રિક્વેસ્ટ કોને કરે છે? તો કે મીરાને કરે છે. તો અહીં રિક્વેસ્ટેડ હર લખીશું અથવા તો મીરા લખીશું. રેડી? હવે રિક્વેસ્ટેડ શબ્દ લખ્યો એટલે પ્લીઝ શું થયું? નીકળી ગયું. હવે આજ્ઞાત વાક્યને જોડવાની વાત આવી. તો આજ્ઞાત વાક્યને જોડવા માટે જો હકાર વાક્ય હોય તો ટુ અને નકાર વાક્ય હોય તો નોટ ટુ લખવું. અહીં પ્લીઝ ટેક હકાર વાક્ય છે તો શેના વડે જોડશું? ટુ વડે. ટેકનું ટેક, આઉટનું આઉટ. હવે ધીસ આપેલું છે તો ધીસનું શું થાય? ધેટ. મેં કીધું એ પ્રમાણે ધીસનું ધેટ, ધીસનું ધોઝ. પણ ધેટ કે ધોઝ આપેલું હોય ત્યારે એનું ઉલટું ફેરફાર થશે નહીં. અને કેરમ બોર્ડનું કેરમ બોર્ડ. તો આ રીતે તમે કોઈ પણ પ્રકારનો ડાયલોગ હોય તેને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકો છો. તો અહીં આપણે બે ડાયલોગ શીખ્યા. પહેલા ડાયલોગને આપણે સોલ્યુશન સાથે શીખ્યા કે કોઈ પણ પ્રકારનો ડાયલોગ હોય તો તેને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ફેરવવું. તો પહેલાં આપણે ડાયલોગને સેન્ટેન્સના રૂપમાં ચેન્જ કર્યું અને ત્યારબાદ એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કર્યું. આવું શા માટે? તો કે અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખ્યા, ડાયલોગનું શીખ્યા નહોતા. એટલા માટે આપણે શરૂઆત કરી કે ડાયલોગને આપણે પહેલાં વાક્યમાં ચેન્જ કર્યું અને વાક્યમાંથી આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કર્યું. તો બીજા ડાયલોગની અંદર આપણે ડાયરેક્ટ ચેન્જ કર્યું, કારણ કે હવે તો આપણે ખબર પડી ગઈ કે કોઈ પણ પ્રકારનો ડાયલોગ હોય એમાં પહેલું વાક્ય હોય તે બોલનારનું હોય અને એની નીચેનો શબ્દ હોય એનો સાંભળનાર બને. એટલે કે કેયુરનું બોલનાર તો દિયા સાંભળનાર, દિયા બોલે ત્યારે કેયુર સાંભળનાર. એમ અહીં મીરા બોલે તો ભૂમિકા સાંભળનાર, ભૂમિકા બોલે ત્યારે મીરા સાંભળનાર બને. તો એ રીતેને આપણે દરેક રૂલ્સ રેગ્યુલેશનને યાદ રાખીને આવા કેટલાક આપણે વાક્યો બનાવી શકીએ. તો આશા રાખું છું કે આજે મેં તમને સમજાવેલા ખૂબ જ અગત્યનો ટોપિક, કારણ કે એક્ઝામની અંદર તમને આ રીતે જ પૂછાશે, તમને વાક્ય પૂછાશે નહીં. તો આવા જે ડાયલોગ હોય એને કઈ રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવું એ આજે આપણે શીખ્યા. તો આશા રાખું છું કે આજે જે પણ ટોપિક આપણે શીખ્યા છીએ તે તમને સારી રીતે સમજાણો હશે.
હવે આ ટોપિકનો આપણે આ લાસ્ટ ભાગ છે, તો હવે આપણે આગળનું ગ્રામર આગળના ભાગમાં ભણીશું. ત્યાં સુધી જય હિન્દ.